બગદાણા કાંડ. તમને લાગશે જયરાજા હીર જેલમાં જતા રહ્યા એટલે મામલો પૂરો, પણ નહીં. અત્યારે ઠેર ઠેર કોળી સમાજની સન્માન સભા ચાલી રહી હતી, જ્યાં હીરા સોલંકી સ્વયં જઈ રહ્યા છે. અને ઘટના સુરતની છે, જ્યાં તેઓએ સીધી રીતે અન્યાય ન સહન કરવાની વાત કહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ હીરા સોલંકીએ શું કીધું અને આ જ કાર્યક્રમમાં ફોનના માધ્યમથી પીડિત નવનીત બાલદિયાએ શું કહ્યું. ડેપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ અને આખો સમાજ આપના પ્રત્યે, જેમ હમણાં નવનીતભાઈએ હમણાં ટેલિફોન દ્વારા બી તમને બધાનો ખૂબ આભાર માન્યો ને, એવી રીતે અવારનવાર આપણા તો કામ પડતા હોય. પણ હવે જે રીતે ન્યાય મળે છે, હવે કાયદાકીય એ કહેવા માટે હું અહીંયા આવ્યો છું. અમસ્તી જ કહી છે ને કે લાકડીના ભારામાં ખૂબ તાકાત હોય છે, એવી રીતે તાકાતથી આપ આગળ વધજો. તમારો હું આભાર. બપોરે માત્ર ખાલી ઝાલાભાઈ ક્યારે વાત થઈ? આપણે બપોરે વાત થઈ ને ભાઈ વિશાલભાઈ, 1:30 વાગે વાત થઈ. અહીંયા ભેગા થયા, અહીંયા ઓફિસમાં જ વાત થઈને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આ ગાડીઓ લઈને આવ્યા હતા, યુવાનો એ સોશિયલ મીડિયામાં જે રીતે તમે આ ક્લિયર વાત છે, અમે હાચાના હારે હંમેશા રહીશું ને ઈશ્વર આપણા હારે રહ્યો. હાચાના હારે ઈશ્વર રહ્યો. અને આપણે એકતા બધી જાળવી રાખજો, જેમ આપણી એકતા થઈ છે બહારના લીધેથી, જે કઈ આપણી યારે બન્યું છે, આપણને ન્યાય મળ્યો છે, આવી નવી એકતા આપણા સમાજમાં બધાય રાખજો, એ આશા રાખું છું બધા પાસે. જય કોળી સમાજ. મીડિયાના લોકો ત્યાં હાજર હતા. મને આ બધી વાત કરી, વિડીયોઝ બતાવ્યા, દુઃખ થયું. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભણના દીકરાએ કઈ માફી બીપી નથી માંગી. એ મર્દગાનગીનું કામ છે, એક વાત સમજજો. મારવું અને માર ખાવું ને, એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું, માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. ને મિત્રો આવા તો કેટલાય નવનીતભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક ક્યાંક બનતું હોય. પણ અમારા ધ્યાન ઉપર જયારે આ વાત આવી છે ને, ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી. આ બહુ સ્પષ્ટ વાત છે, કોઈ બીજી વાત નથી. અમારે અગાઉ પણ આ વાત કરી હતી, આજે પણ ફરીથી આ વાત કરું છું. અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને, ખાસ ધ્યાનમાં રાખજો, ક્યારેય અન્યાય સહન નહીં કરતા. આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે. અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે સાચા હતા, આપણો સમાજ સાચો હતો, નવનીત સાચો હતો. અને એના હિસાબે 18 વર્ણ આપણા હારે હતા. કોઈ એમ કહેતું હોય કે આ સમાજ તમારા હારે નથી, એવું નહોતું. આપણે નામ નથી આપવા, પણ દરેકે દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. ભાઈ હવે કઈ રીતે આખી આ તમારી લડત, અને શું કહેશો માયાભાઈના પુત્રની પણ ધરપકડ થઈ ગયા પછી શું? કોઈ હવે લડત બાકી રહી નથી. જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને. અને જે એને મનમાં શંકા હતી, એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે. એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ. કોળી સમાજ વતી
એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે. ત્યારે નવનીતભાઈને ન્યાય હવે તો કાયદાકીય આ મેટર છે અને કાયદાકીય રીતે હવે જે કંઈ પરિણામ આવે એ પછીની વાત છે. પણ આજે જે લોકો દોષિત હતા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે. એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજની લડાઈ નહોતી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે. સાહેબ, આટલા દિવસો પછી માયાભાઈ આવીને સોશિયલ મીડિયામાં એક વાત કરી છે, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, થશે તે પણ સારું થશે, ને આખી જે તમે પણ વાત સાંભળી હશે, કઈ રીતે જોઈ રહ્યા છો? હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે. કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં. અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે અને હવનું ઈશ્વર સારું કરે. સાહેબ, એક આખી સવાલ કે આજે અહીંયા સંમેલન હતું, સુરતમાં આવ્યા અને કઈ રીતનો સંદેશ? કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવાની હતી. એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ. આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા હારે સાથ અને સહકાર આપ્યો. એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. આ ઘટનાક્રમને લઈને આપ શું વિચારો છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.